રશ્મિતા સુમન વાર્તા વર્તુળમાં આપ સૌનું સ્વાગત છે. સૌને નમસ્કાર. પ્રશ્નોત્તર કાર્યક્રમના આ 11મા એપિસોડમાં પ્રશ્નકર્તા રૂપે પધાર્યા છે રાધિકા પટેલ, અને હું એમનું સ્વાગત કરું છું. એક વાત મારા ધ્યાન પર આવી થોડાક દિવસો પર કે આ કાર્યક્રમમાં સાહિત્યના અધ્યયન અધ્યાપન સાથે જોડાયેલા મિત્રો કોણ હતા, અને મને થયું કે એમાં જેનાથી પ્રારંભ કર્યો તે સાગર શાહ. એને ગુજરાતી વિષયમાં MA કર્યું, કોલેજમાં ભણાવ્યું પણ ખરું, એટલે અધ્યાપન અને અધ્યયન બંને આવી ગયા. પણ મૂળે તો એ કમ્પ્યુટર એન્જિનિયરિંગ નો વિદ્યાર્થી, એ ડિગ્રી એને મેળવેલી. અધ્યયન અધ્યાપન સાથે સંકળાયેલાઓમાં પછી તો મિત્રો આવ્યા, શક્તિસિંહ, ચૈતાલી ઠક્કર, નરેશ શુક્લ, ઉષા ઉપાધ્યાય, નિસર્ગ આહિર. પણ એમાંથી જ મને વિચાર આવ્યો કે સાહિત્યેતર ક્ષેત્રમાંથી કોણ આવ્યા જેનો સાહિત્ય સાથે સીધો કોઈ સંબંધ હતો નહીં ભણવા દરમિયાન, એટલે અધ્યયન દરમિયાન, ડિગ્રી મેળવવાની એ વર્ષોમાં. તો એ જાણવું વધારે રસપ્રદ બને એવું છે કે લતા હિરાણી આવ્યા તો એ LLB થયેલા છે. વિપુલ વ્યાસ રસાયણ વિજ્ઞાનમાંથી, દ્રષ્ટિ સોની મેડિસિનમાંથી, યજ્ઞેશ દવે એક્સપેરિમેન્ટલ બાયોલોજી, અને રાધિકા પટેલ ઇન્સ્ટ્રુમેન્ટલ એન્જિનિયરિંગ. એટલે આપણે એને પૂછીશું કે ઇન્સ્ટ્રુમેન્ટલ એન્જિનિયરિંગ એટલે શું વગેરે ઘણી વાતો થશે. પણ ડિગ્રી મેળવ્યા પછી આ લોકો સાહિત્ય કલા સાથે જોડાયા છે. પેલા લોકો પહેલેથી જોડાયા છે, એના લાભ છે એમને, ગેરલાભ પણ છે. આ લોકો પાછળથી જોડાયા છે, એના લાભ છે અને એના ગેરલાભ છે. પણ એ ચર્ચામાં આપણે અત્યારે નથી જતા. હું રાધિકા પટેલનો થોડોક પરિચય કરાવું. કાર્યક્રમની રીત છે એ પ્રમાણે હું પણ એમને પ્રશ્નો પૂછવાનો છું. મેં કહ્યું એમ પૂછીશું કે ઇન્સ્ટ્રુમેન્ટલ એન્જિનિયરિંગ એટલે શું, કારકિર્દી એમાં કેમ ન વિકસાવી, અને સાહિત્યમાં કેમ આવ્યા, સાહિત્યની કારકિર્દી કેવી રીતે વિકસાવશો, પહેલો સંગ્રહ જો કર્યો છે તો શેનો કર્યો છે ને શા માટે કર્યો છે, એવું બધું પૂછીશું. સમથિંગ. તો એમણે કાવ્યો કર્યા છે, એમાં પણ અછાંદસ અને ગીત તો રચનાઓ અને ગઝલ રચનાઓ. આપણે ત્યાં એવી સમજ પ્રવર્તે છે કે ગીત અને ગઝલ જાણે કે કાવ્ય ન હોય. ગીત પણ કાવ્ય તો છે જ, ગઝલ પણ કાવ્ય છે. રાધિકાની એક વિશેષતા એ છે કે એ પોતે ગાઈ શકે છે, પોતાની રચનાઓ સવિશેષ સારી રીતે, અન્યની મેં સાંભળી નથી. અને હું લાગણી, એમના વિવેચનનો સંગ્રહ તો જ્યારે થશે ત્યારે, પણ હું લાગણીથી એમને અછાંદસ કાવ્યો જે કર્યા એનો એ સંગ્રહ છે. એટલે એ પણ આપણે પૂછીશું. મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કે અછાંદસ કેમ, પહેલો સંગ્રહ અછાંદસનો શા માટે. એમને વિહંગા નામે નવલકથા લખી છે, નવલકથા પ્રકાશિત છે. રશ્મિતા સુમન વાર્તા વર્તુળ અને સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ ના અમે સૌ મિત્રો એમને ટૂંકી વાર્તાના સર્જક તરીકે સવિશેષે જાણીએ છીએ. અમારો પાક્કો સંબંધ જો કહો તો એમની સાથે ટૂંકી વાર્તાના લેખક તરીકેનો છે. એવી મારી છાપ છે કે રાધિકાની સૃષ્ટિમાં જેને ભાવ સંવેદન કહેવાય એનું એક ઊંડાણ છે, ઊંડું ભાવ સંવેદન. અને એને કારણે એની જે અભિવ્યક્તિ થાય છે તે સીધી સાદી નથી હોતી, સંકુલ હોય છે. અને એમાં દેશી લહેજો છે એક પ્રકારનો, અને અને એને કારણે આખી વસ્તુ જુદી જ બની જાય છે, આખું સર્જન જ જુદું બની જાય છે. એવી મારી છાપ છે. આજનો વિષય જે પસંદ કરવામાં આવ્યો છે તે પણ આવો જ છે કે ભાઈ જીવનમાં આપણને શું અનુભવો મળે છે અને આપણે સાહિત્યનું સર્જન શું કરીએ છીએ.
એટલે કે જીવન અનુભવ અને સાહિત્ય સર્જન. તો જોઈએ મને શું પ્રશ્નો કરે છે રાધિકા, અને હું કેવા ઉત્તરો આપી શકું છું. તો રાધિકા, તારા પહેલા પ્રશ્નથી આપણે શરૂઆત કરીએ. સૌને મારા નમસ્કાર અને પ્રિય સુમનભાઈને મારા નમસ્કાર, વંદન. સૌથી પહેલો મારો સવાલ છે કે આ સર્જનના જે મૂળ છે એ સ્વભાવ વિશે છે થોડા પ્રશ્નો, કે સંવેદનશીલ હોવું અને બૌદ્ધિક હોવું, આ બંને વસ્તુ જુદું છે? એટલે સંવેદનશીલ હોવાનો અર્થ એ છે કે જીવનના જે અનુભવો છે એ સર્વ સામાન્ય રીતે જેને થતા હોય એનાથી આપણને સારી રીતે અથવા તો વધુ તીવ્રતાથી થાય. સંવેદનશીલતાનો અર્થ એ છે. હવે બૌદ્ધિકતાનો અર્થ એવો છે કે તમે એ સંવેદનો વિશે વિચાર કરો છો અને ત્યારે એમાં કરેક્શન આવે છે, પણ એ બધું જે કંઈ બને છે તે અંગત ભૂમિકાએ બને છે. એટલે અહીંયા છે ને સંસ્કૃત કાવ્યશાસ્ત્રની બહુ જાણીતી વાતો યાદ કરવાની જરૂર છે. આપણું જે જીવન છે ને એમાં ભાવ સૃષ્ટિ છે, સંવેદનો. એ લોકોએ તો 8 ભાવ ને 8 રસ ને એવું બધું ગણાવે છે. હવે ભાવ સૃષ્ટિ છે, સંવેદનો છે, એ અંગત વસ્તુ છે. મારું સંવેદન મારું છે, તારું સંવેદન તારું છે. અંગતતા જોડાયેલી છે સંવેદન સાથે. મને ત્યારે જ સામી વ્યક્તિનું સંવેદન સ્પર્શે છે જ્યારે એને વિશે મને કંઈક મમત્વ હોય. જેમ કે મારા સ્વજનો હોય કે મારા ઓળખીતા હોય, એમને દુઃખ થયું હોય તો મને દુઃખ થાય. એમને જો સુખ થયું હોય તો મને સુખ પણ થાય. પણ જો મારા એ લોકો છે જ નહીં, પરાયા છે, તો ગમે એટલા દુઃખી હશે તો પણ મને કશું થશે નહીં. આમ જે સંવેદનોનું જગત છે એ બહુ જ નિજી છે. એસિટર કે એક પ્રકારનું સબ્જેક્ટિવિઝમ એની સાથે જોડાયેલું છે અને તેથી એ માત્ર પોતાનામાં જ રહેશે. હવે એને ખોરાક બનાવીને સર્જન કર્મથી કાવ્ય કરવું કે વાર્તા કરવી કે નવલકથા કરવી એ આખી જુદી વસ્તુ છે. એટલે એમાં પછી બુદ્ધિની જરૂર પડે છે, જે બૌદ્ધિકતાની વાત કરી. આપણે એમાં આગળ વાત કરીશું. એટલે બસ એ મારો એક પ્રશ્ન હતો કે સંવેદના છે એ હકીકતમાં તો બૌદ્ધિકતામાંથી જન્મ લેતી હશે ને, મને એવું લાગે છે. એટલે એ બંને એકબીજાના રેસિપ્રોકલ છે જ્યારે એવું તમે કહી એટલો શકાય. અનુભવ કરતા હશો ત્યારે જ તમને એના વિશે વિચાર આવતો હશે. પણ મારું કહેવાનું એ છે કે એ બધું તમારું છે, જે કઈ છે તે તમારું. એ મનોવિશ્વ છે અથવા તો તમારું એ એવું જીવન છે જેને અનુભવોનું જીવન કહી શકાય. જેને માટે એક જ શબ્દ હું વાપરતો હોય છે કે એ વિશ્વ જીવન નથી, પણ જીવન વિશ્વ છે. બહુ જાણીતો શબ્દ છે જર્મન ભાષાનો લેબેનશ્વેત. એ બહુ જ મર્યાદિત છે. મારા થોડાક સ્વજનો, મારા ઓળખીતા પ્રામી, બહુ જ નાનું છે. બાકી તો વિશ્વને આપણે ક્યાં જાણીએ છીએ? હું જાપાન ગયો નથી કે શ્રીલંકા ગયો નથી. મારી પાસે એ તો બધા સમાચારો છે. જે છે તે આ નાનું સરખું છે, એ જ મારું વિશ્વ છે અને એના ઉપર જ સર્જકે કામ કરવાનું છે. અલબત્ત સેકન્ડરી છે, માહિતી મળે કે સમાચારો મળે એની ના નથી, પણ ઇટ ઇઝ સેકન્ડરી. ધ રિયલ અને જેને તમે કોન્ક્રીટ કહી શકો એ તમારું પોતાનું છે. તો એના ઉપર કામ કરવું એટલે સર્જક કર્મની જરૂર ઊભી થાય. કે સંયોગાત એમ કહ્યું છે રસસૂત્રમાં, સંયોગથી રસ નિષ્પન્ન થશે. એટલે અહીંયા સંવેદનોનું વિશ્વ છે, ત્યાં રસનું વિશ્વ, રસ સમૂહ. અહીંયા ભાવ સમૂહ અથવા તો ભાવ નું એક મંડળ અને ત્યાં રસમંડળ, એમ આખી વાત જુદી બની જશે. ભાવો અંગત રહેવાના છે, એ મેં કહ્યું એ પ્રમાણે મમત્વ સાથે સંકળાયેલા છે, પરાયાપણા સાથે સંકળાયેલા છે. રસ સાર્વત્રિક છે, કોઈ પણ મનુષ્ય અનુભવી શકે છે. એટલે કળાનો આટલો બધો મહિમા છે કે જીવનથી એ આ રીતે ઊંચે છે, એક સ્તર ઊંચે છે કે એમાં ભેદો નથી રહેતા, એમાં મમત્વ પરાયાપણું નથી રહેતું, બધું સાર્વત્રિક બની જાય છે.
એક પ્રશ્ન એ હતો કે સંવેદનશીલતામાં પ્રમાણભાન હોવું જોઈએ, નહીતર એનો અહંકાર આવી જાય. તો શું તમને એવું લાગે છે કે એ પ્રમાણભાન છે એ કોઈ સંવેદનશીલ વ્યક્તિના હાથમાં હોય છે, કે એ પછી સર્જન કરતા કરતા એના હાથમાંથી છૂટી જાય છે? ના, એટલે છૂટી જાય છે કે નથી છૂટી જતું એ બહુ જ ચૈતસિક તપાસનો વિષય થઈ જાય. પણ સર્જનની જો વાત કરીએ તો ધીરે ધીરે તમે તમારા એ અંગત સંવેદનની તીવ્રતામાંથી મુક્ત થશો. તમે એક પ્રકારની યુનિવર્સાલિટી તરફ જશો, સાધારણીકરણ જેને કહેવાય. બધું જનરલાઇઝ થવા માંડશે પર્ટિક્યુલરમાંથી. એટલે એક એવી વસ્તુ બનવા માંડશે સર્જન દરમિયાન, મેં કહ્યું એ પ્રમાણે સૌ અનુભવી શકે. દાખલા તરીકે જે અનુભવોની વાત કરી ને મેં, બેન શ્વેત જે કહ્યું ને, પર્સનલ જે અનુભવ વિશ્વ છે આપણું, એ તો શું છે કે એક 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 કલ્પના છે ઘણી વાર તો. દાખલા તરીકે જ્યાં સુધી કાશ્મીર ગયા નથી હોતા ત્યાં સુધી કાશ્મીરની એક કલ્પના હોય છે, એના વિચારો, એની માહિતી હોય છે. બટ વેન વી ગો ત્યારે એક અનુભવ ઉભો થાય છે કાશ્મીરને વિશેનો. બીજી વાર જઈએ ત્યારે એ જ કાશ્મીરનો એક બીજો અનુભવ ઉભો થાય છે. વર્ડસવર્થે છે ને 3 કાવ્યો લખ્યા છે. યેરો નામની જગ્યા છે યુકેમાં. તો એને લખ્યું કે ભાઈ, પહેલું કાવ્ય લખ્યું કે યેરો અનવિઝિટેડ. હું ત્યાં ગયો નથી તો કેવું, એ યેરો કેવું હોય. પછી એ ગયા અને બીજું કાવ્ય લખ્યું કે યેરો વિઝિટેડ, કે ગયા પછી કેવું લાગે છે. અને ત્રીજું કાવ્ય લખ્યું યેરો રીવિઝિટેડ, ત્રીજી વાર ગયા તો કેવું લાગે છે. હવે આપણે કલ્પી શકીએ કે ત્રીજી વારમાં તો આપણે કાશ્મીર ગયા હોય ને તો પણ કંટાળો આવવા માંડે, સ્વાભાવિક છે. તો અનુભવોનું જે આપણું વિશ્વ છે ને એનું એ જ ગૂંટાયા કરે. એમાં ટેવો બનવા માંડે, એમાં જડતા આવવા માંડે, એમાં કંટાળો આવવા માંડે. પણ સાહિત્યનું જે વિશ્વ છે એમાં એ પેલી તીવ્રતા પણ જતી રહેશે, તે કહ્યું તે. એમાં આ ટેવો પણ જતી રહેશે, ભેદો પણ જતા રહેશે, અને એક કળાની રીતે સુંદર એવી વસ્તુ, ભેદ મુક્ત, સમ વિષમ કશું જ નહીં. નહીં તો શું કરવા માથે મૂકીને નાચી શકે ગીતે કાલિદાસનું શાકુંતલ. એને તો કઈ જ ખબર નહીં, એ ક્યાં ભાષા સંસ્કૃતિ કશું હતું નહીં. પણ ધ વર્ક ઇટ સેલ્ફ વોઝ સો યુનિવર્સલ કે ઇટ અપીલ ટુ હિમ એન્ડ હી કુડ ડાન્સ. તો આ જે બે ભેદ છે જીવન અને સાહિત્ય વચ્ચેના, અલબત્ત આ થિયરી પણ હવેના દિવસોમાં તો બદલાય છે, એમાં આપણે નથી જતા. પણ આવું એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ જીવન અને કળા વિશે છે, અનુભવ અને સર્જન વિશે છે. એટલે હું આટલા વર્ષથી લખું છું તો થોડા એવા અનુભવ હતા કે જે શબ્દ તમને વધારે ને વધારે ઊંડે પહેલા તો થોડુંક ખાબોચું હોય, પછી એનાથી ઊંચી ખીણ હોય, પછી આમ વધારે ઊંડે લઈ જતો હોય છે. અને ત્યાંથી જાણે તમારે કોઈ કૃતિ માટે લડીને પાછું આવવાનું હોય એ રીતની સ્થિતિ થઈ જાય. તો ઘણી વાર એવું બને કે આ બધા જીવલેણ પરાક્રમો હોય એવું લાગે. તો તમે એવું માનો છો કે કળા એ જીવલેણ છે? તમને એવો અનુભવ અથવા તો તમે વાંચેલા સાહિત્યિક સર્જનો અથવા તો વિશ્વ સાહિત્યના એવા કોઈ દાખલાઓ કે જ્યાં કળા છે એ જીવલેણ સાબિત થઈ હોય? ચોક્કસ જ જીવલેણ સાબિત થયેલી છે. કેટલાય મહાન સર્જકોની કેટલીય કૃતિઓના દ્રષ્ટાંત આપણે આપી શકીએ. પણ એમાંથી એવો તર્ક આપણે નથી તારવી શકતા કે ભાઈ જીવનમાં તીવ્રતા હશે, સંવેદનોની તીવ્રતા હશે, અનુભવો જીવલેણ હશે તો સાહિત્ય ઉત્તમ હશે. ના, એવું નથી, એવું જરૂરી નથી. એવું હોઈ પણ શકે, એવું ન પણ હોઈ શકે. પણ એક સર્વસામાન્ય થિયરી છે અથવા તો સિદ્ધાંત છે કે તીવ્ર અનુભવો છે દાણચોરને પણ હોય છે, બરાબર, આતંકવાદીને પણ હોય છે. એક રીઢો રાજકારણી હોય, ચૂંટણીઓ લડીને આગળ આવેલો, તો એ લોકોના અનુભવો બહુ તીવ્ર હોય છે.
તો પણ એ લોકો કઈ એને કારણે જ સાહિત્યકાર નથી થઈ શકતા. તો શું છે, તે કહ્યું એ પ્રમાણે તીવ્રતા ખરી, પણ જે સંવેદન છે ને તે માત્ર અંગત નથી, એ બિનંગત પણ એટલું જ છે. એટલે કે એ સાર્વત્રિક છે, એ પર્સનલ હોવા છતાં, પર્ટિક્યુલર હોવા છતાં યુનિવર્સલ છે. એ એક પીડા છે મનુષ્ય જીવનમાં, હરેક મનુષ્યના જીવનમાં જોવા મળતી પીડા છે, દર્દ છે એક પ્રકારનું. તો એ તો બહુ જરૂરી છે, એ વિના શું લખી શકે માણસ? એટલે એ તો હા એટલે બહુ જ યા એટલે મારો પ્રશ્ન એમ હતો કે આવા જીવલેણ અખતરા સુધી ગયા પછી પણ માણસનું સાહિત્ય પ્રત્યેનું મમત્વ છૂટતું નથી, અને થોડુંક એની ઉપયોગિતા પણ મને સમજાતી નથી. એટલે હું મમત્વ શોધું છું. છૂટે નહીં એનું કારણ શું છે કે જે રચના કરી હોય ને એમાં એ સંવેદનનું રૂપાંતર થયું હોય, રસમાં મેં કહ્યું એ પ્રમાણે. અને એક પ્રકારની સફળતાનો આનંદ આવે, એ ગઝલ હોય કે ગીત હોય કે નવલકથા હોય, અથવા તો લેખ હોય સામાન્ય, હું લખું તો મને આમ સંતોષ થઈ જાય, અરે વાહ શું મજા આવી ગઈ. તો એ વસ્તુ તમને વધુ ને વધુ સર્જન કરવા તરફ ખેંચી જશે, અને તમે વધુ ને વધુ અંદર ખોદકામ કરશો પેલા લેબેન શ્વેતમાં, તમારા સંવેદનોમાં, અને તીવ્ર હશે તો તમને ધક્કો મારશે, ને સાદું હશે તો પણ ધક્કો મારશે, એમ પણ થશે. એટલે એ આખી એક પ્રક્રિયા છે, જીવન અને સર્જન, જીવન અને સર્જન એમ ચાલે, રેસિપ્રોકલ છે. હું એવું નહીં કહું કે માત્ર સર્જક થઈ ગયા એટલે જીવનને ભૂલી જાઓ, ના. જે દિવસે જીવન ભૂલાઈ જશે તે દિવસે કશું નહીં લખી શકાય. જે દિવસે સર્જનમાં ચાલ્યા જશો, માત્ર યુક્તિઓ જ કર્યા કરશો કળાની, કે છંદ મેળવ્યા કરશો કે અછંદસ કર્યા કરશો, નો. એ પણ નહીં યુ આર ચાલે. સપોઝ ટુ કમ બેક ટુ ધ લાઈફ એન્ડ લિટરેચર, લાઈફ એન્ડ લિટરેચર, એમ લાઈફ સતત એનું આદાન પ્રદાન ચાલ્યા કરતું હોય છે. યા સરે હવે પછીનો એ પ્રશ્ન હતો કે મેં આવું કંઈક કોઈ મને કહ્યું હતું કે સાહિત્યના ભંડકિયા નીચે સર્જકો છે પોતાના અસ્તિત્વના મૂળ પ્રશ્નો છુપાવે છે, અને એ કળા છે, એ સમયે કળા છે એ પલાયન વૃત્તિ બની જાય છે. તો તમને આ માટે શું લાગે છે? એટલે મારું જે ઇનર મોસ્ટ હોય, સાવ જ પર્સનલ, બરાબર, એવું મને લાગે કે મારે એનું કાવ્ય નથી કરવું. ધારો કે હું આત્મકથા લખતો, હું આત્મકથાને સાહિત્ય પ્રકાર નથી ગણતો, તો દાખલો આપું છું. તો ગાંધીજી લખી શકે કે ભાઈ મેં ચોરી કરી હતી, પણ મેં ચોરી કરી હોય છતાં મારે ન લખવું હોય તો હું ન લખું. એટલે કેટલાક અનુભવો એવા હોય જે સાવ જ પર્સનલ, એ જરૂરી નથી કે તમારે એનું સાહિત્ય સર્જવું જ જોઈએ, તો સર્જનમાં એ આવવા જ જોઈએ. પણ એ તમારા અનકોન્શિયસમાં તો પડી જ રહેવાના છે. એ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ, એવા માઇન્ડના 3 પ્રકાર બતાવે છે, બધા જાણે છે. તો એ એક એવો ધક્કો મારશે ને કે તમારા લખાણમાં કોઈને કોઈ રીતે એ પાત્ર બની ગયું હશે, તમે પોતે જ પાત્ર બની ગયા હશો. ઘણા લેખકોનો જે હીરો હોય છે તે પોતે જ હોય છે વગેરે, જેને પછી એનું માનસ સંતાન એવું કહેવામાં આવે, ગોર્ધન નામનું માનસ સંતાન, સરસ્વતી ચંદ્ર. તો એક પ્રકારનું કોરિલેશન ઊભું થતું હોય છે. પણ એ તો તમે જાણો છો, એટલે તમે ધારો કે જાણતા જ નથી કે ગોર્ધન રામ કોણ, તો સરસ્વતી ચંદ્ર એક હીરો છે, નવલકથાનો નાયક છે, અને નવલકથામાં એ વર્તી રહ્યો છે એક મનુષ્ય તરીકે. તો એ દિશામાં જ સાહિત્ય જવું જોઈશે. એટલે ગમે તેટલા અનુભવો, તે કહ્યું તેમ જીવલેણ હોય કે આવી રીતે ભંડકિયામાં સંતાડી રાખેલા અનુભવો કે સંવેદનો આવે કે ના આવે, ઇટ ઇઝ નન ઓફ એનીબડીઝ બિઝનેસ. બીજાએ નથી વિચારવાનું હું શું કરું ને હું શું લખું, એ મારો વિષય છે. ઓકે. અને એવું જે લોકો કહેતા હોય, એનો કોઈ મતલબ નથી. એ જીવનની વાતો થઈ. જીવનમાં એવું માણસો પૂછી શકે એકબીજાને,
પણ સાહિત્યકારને એવું પૂછવાનો આપણને કોઈ હક બનતો નથી, એમ હું કહેવા માંગુ છું. હા, એટલે એને પલાયન વૃત્તિ તો ના કહી શકો ને જરા તમે. પણ એ નહીં. હા, પલાયન ઓકે. નથી. એ મારી અંગતતાને મારે સાચવી રાખવી છે. હું કદાચ બીજી રીતે પણ એનો ઉપયોગ કરું ભવિષ્યમાં, એવું બને. જે કઈ મોટા લેખકો છે એ લોકોએ પોતાનું બધું જ એક જ રચનામાં નથી ઠાલવી દીધું હતું ને. રવિન્દ્રનાથને જયારે પૂછવામાં આવ્યું કે તમે મહાકાવ્ય કેમ નથી લખતા, ત્યારે એમને કહ્યું કે મારા બધા કાવ્યો ભેગા કરી લો એટલે મહાકાવ્ય જ લાગશે. મહાકાવ્ય થઈ એટલે શકે, બરાબર વન છે. બાય વન કેન ફિનિશ ધ વર્ક. તમે પૂરું નથી કરી શકતા. ખરી વાત તો એ છે સર્જનને. હા, તમારે લખ્યા જ કરવું પડે, લખ્યા જ કરવું પડે. એટલે લખ્યું જ સંતાડવાનો પ્રશ્ન જ નથી. ભંડકીયામાં પડે. રાખવાનો કે એ પલાયન પણ નથી. એ એ પલાયન જો હોય તો એ જીવનમાં કોઈ મનોવિજ્ઞાની તમને એવું કહી શકે ભાઈ તમે આ કેમ છુપાવો છો, તમે એસ્કેપિસ્ટ લાગો છો પલાયન વૃત્તિ. હી મે સે લાઈક ધેટ. સાયકાઇટ્રિસ્ટને એમ કહેવાનો અધિકાર છે, કેમ કે આપણે એની પાસે વિશ્લેષણ કરાવવા ગયા. એટલે પણ ઘણીવાર સર્જક પોતે પણ પોતાની અંદરની પ્રમાણિકતા એને એટલું બધું હેરાન કરતી હોય કે એ જે લખે છે એવું જીવવા માટે એને દબાણ કરે, અથવા તો પણ એ છતાં એવું શક્ય ના બનતું હોય એવું બને. એટલે પલાયન ઇટ વૃત્તિ હેપન્સ. નથી હોતી, પણ એની નબળાઈ પણ નથી હોતી, પણ એનો નિર્ણય હોય છે. એટલે અથવા મેં તો કહ્યું ને કે જે સર્જનમાં આપણને સફળતા મળી ને એ આપણને નવું સર્જન કરતા તો શીખવે છે, પણ સાથે સાથે એ આપણા પોતાના વ્યક્તિત્વ ઉપર પણ ઘણી અસર કરે છે. તમારા જ પાત્રો, મારા તો પાત્રો મારી જોડે વાતો કરતા હોય છે, હું મિત્રોને એવું કહેતો હોઉં છું, અથવા તો હું એમની જોડે વાતો કરતો હોઉં છું. અલબત્ત એ કાલ્પનિક વાતો હોય છે, પણ વી આર ટોકિંગ ટુ ઈચ અધર. ધેટ મીન્સ વોટ? કે હું અને મારો બીજો હું, પાત્ર એટલે બીજો, એકબીજા જોડે વાતો. અને ત્યારે મને કરેક્શન સૂझે છે કે ના ભાઈ મારે આવી રીતે ન જીવવું, એ જીવે છે એવી રીતે જીવવું જોઈએ, લાઈક ધેટ. તો એની પાસેથી હું શીખું છું, એ મારી પાસેથી શીખે છે. એમ હા, જીવન અને સર્જનનું રેસિપ્રોસિટી આ પ્રકારે ચાલ્યા કરે. હા. Yeah. હવે એક બીજો પ્રશ્ન હતો કે તીવ્ર સંવેદનમાંથી જન્મ લેતું સાહિત્ય અને બૌદ્ધિકતાથી અથવા તો તર્ક ઊભો કરીને Yeah. રચેલું સાહિત્ય, આ બંને સાહિત્ય તમને કઈ રીતના જુદા લાગે છે અને તમને એટલે કયું વધારે સ્પર્શે એટલે છે? મેં કહ્યું ને એ પ્રમાણે સાહિત્ય સર્જનની જે સામગ્રી છે, જે કન્ટેન્ટ છે, એ ભાવ વિશ્વ છે. મનુષ્યનું ભાવ જગત, બીજું કશું નહીં. એમાંથી જ જે કઈ સર્જાય તે સર્જાય. હવે તે વખતે સર્જન વખતે બુદ્ધિ એમાં ભાગ ન ભજવે એવું નથી, તર્ક એમાં દાખલ ન થાય એવું નથી, થાય એવું નથી. બલકે એને પોતાની રીતે એમાં દાખલ થવું જ પડશે. એબ્સર્ડ નું નાટક છે, બરાબર, વેઇટિંગ ફોર ગોદો, જેનું મેં ટ્રાન્સલેશન કરેલ, બીજા પણ છે. તો એ નાટકો વેલ રિટન છે. એનું રાઇટિંગ એબ્સર્ડ નથી. યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તો હા, હા. વાક્યો તૂટલા ફૂટલા હોય છતાં પણ ઇટ હેઝ ઇટ્સ ઓન ગ્રામર, ઇટ હેઝ ઇટ્સ ઓન ડિઝાઇન. તો એ તો બનવાનું છે. તમે કળા સર્જી રહ્યા છો ને, ત્યાં તમે બુદ્ધિને ના નહીં પાડી શકો, તર્કને ના નહીં પાડી શકો, પણ તર્ક આધારિત રચનાઓ પણ હોઈ શકે. જેમ કે વિજ્ઞાનનો આર્ટિકલ હોય, ભૂગોળનો કે ઇતિહાસનો, તો એ તો એમાં કઈ કલ્પનાઓ કે સર્જન હોતું નથી, એમાં હકીકતો સાથે પાનું પાડવાનું હોય છે. પણ એને આગળ કરતી રચનાઓ પણ હોઈ શકે. એટલે બૌદ્ધિકતા તે જે કહ્યું એ પ્રમાણે ની ભૂમિકા ઉપર રચાયેલું સાહિત્ય પણ હોઈ શકે, જેને ઇન્ટેલેક્ચ્યુઅલ હા. પોએટ્રી અથવા તો ઇન્ટેલેક્ચ્યુઅલિસ્ટ પ્રકારનું લિટરેચર પણ કહી શકાય. હું શ્રી હર્ષનો દાખલો આપું. અમે ભણતા હતા, એને નૈષધીય ચરિતમ લખ્યું છે, મહાકાવ્ય ગણાય સંસ્કૃતમાં. તો એના એક જ શ્લોકના 5 અર્થ થતા હોય. એટલે ત્યાં બુદ્ધિનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય એની પોતાની, અને તમારે એના અર્થઘટન કરવા પડે. તો એવી ઘણી રચનાઓ આપણે બતાવી શકીએ કે જેમાં
બૌદ્ધિકતાએ પણ ઘણો મોટો ભાગ ભજવ્યો હોય, કેમ કે એ કન્ટેન્ટ એ પ્રકારનું હોય, માત્ર સંવેદનો કે માત્ર ભાવન ન હોય, એમાં વિચાર સૃષ્ટિ, એમાં વિચાર સરણીઓ, વિચારધારાઓ, ચિંતન, દર્શન ઘણું બધું હોઈ શકે. એવી એવી પણ રચના હોય જ, એવી રચના ન હોય એવું નહીં. ગોર્ધન રામમાં શું બન્યું? સરસ્વતી ચંદ્રમાં એ જ બન્યું ને. એમના બીજા બે ભાગ છે, પહેલા બે સિવાયના, એમાં ચિંતન, દર્શન અને એ પોતાને જે કઈ કહ્યું હતું તે બધું કહી દીધું છે એમને. એ છૂટું રહી ગયું અને પેલું છૂટું પડી ગયું, એ જુદા પ્રશ્નો છે, એ વિવેચનના પ્રશ્નો છે, એમાં આપણે ન જઈએ. બટ હી વોન્ટેડ ટુ ક્રિએટ એ વર્ક કે જેમાં બૌદ્ધિકતા પણ હોય, જેમાં સંવેદનશીલતા પણ હોય, જેમાં આવું કુટુંબ પણ હોય, આવો રાજકારભાર પણ હોય, જેમાં આવી આધ્યાત્મિકતા પણ હોય, આવું ચિંતન મનન પણ હોય. He wanted to do that. Yeah. એટલે આ સર્જન પ્રક્રિયાની જે વાત થઈ, તો એક વાર્તા લેખનમાં ખાસ તો મેં જેટલું વાર્તામાં જે થોડું ઘણું કામ કર્યું છે, તો એમાં મેં વાર્તા ઘડેલી છે, અથવા તો ઊભી કરેલી સ્થિતિ છે, અથવા તો વોટેવર તમે કહી શકો કે તમારી પાસે એક ખાલી વાત હોય છે, તો એના માટે આખું તમે વાતાવરણ ઊભું કરો, અને બીજી એક આખો પ્રવાહ ચાલે છે કે જેમાં ઘટી ગયેલી ઘટના તમને એમ જ લાગે કે આ હમણાં જોયું હશે ને આવીને એમણે આખું વાર્તા લખી દીધી છે. તો આ બંને આખી અલગ અલગ વાર્તા રચવાની આખી પ્રક્રિયા છે. તો તમને આ બંને વાર્તાના આ બંને પ્રકારોમાં તમને કયું વધારે આકર્ષિત કરે છે, અને સર્જકની કસોટી વધારે શેમાં થાય છે? અને તમે જાણીતી કોઈ ઘટના કે પ્રસંગ ને ધ્યાનમાં રાખીને ધારો કે રચના કરી નાખી, અને ટૂંકી વાર્તા છે એટલે બધું ટૂંકમાં પતાવ્યું, સરસ પાત્રો કર્યા, બધું કર્યું, પણ ઘટના તો તમે જીવનમાંથી જ લીધી છે અને લગભગ એને વળગી રહ્યા છો. એનો અર્થ શું થયો કે તમે એ ઘટનાનું રૂપાંતર નથી કર્યું તમારા સર્જન કર્મથી. એ અંગતતામાં અથવા તો એ પ્રકારની જે માનસિકતા છે એમાં સંતાયેલું હતું, વ્યક્તિતામાં સંકળાયેલું હતું, એમાંથી તમે એને મુક્ત ન કર્યું. એટલે આજે તો બહુ સારી રીતે સ્ટોરી લખાય છે છાપામાં, જેને એ લોકો પણ સ્ટોરી જ કહે છે. એટલે હું પણ એ જ વસ્તુ કહું છું કે મને એમાં કોઈ કલાકીય રૂપાંતરણ તમે જે કીધું એ મને લાગતું જ નથી. એટલે મેં વાર્તા બહુ ઓછી લખી, પણ જ્યાં સુધી એવું ફોર્મ મને ન દેખાય ત્યાં સુધી હું ન લખું, કારણ કે આપણી આજુબાજુ તો નહીતર 100 વાર્તાઓ તમને દેખાતી હોય કે આ તમે કોઈ પણ વાર્તા બનાવી શકો. એટલે સુરેશ જોશી અને આધુનિકતાવાદીઓનો જે ઝઘડો હતો પરંપરા સાથે, ત્યાં જ હતો કે ભાઈ જીવનમાં જે કઈ બની રહ્યું છે એનું તમે આવી રીતે ભાષાંતર ન કરી આપો, ભાષામાં મૂકી આપો, તેથી શું થયું? મેં કહ્યું એ પ્રમાણે છાપાવાળા બહુ સારી રીતે મૂકી શકે છે. ઇટ ઇઝ અ રિપોર્ટ, ઇટ ઇઝ નોટ સ્ટોરી. છાપાની ભાષામાં સ્ટોરી કહેવાય છે જુદી વસ્તુ છે, પણ ઇટ ઇઝ નોટ શોર્ટ સ્ટોરી, જેને આપણે શોર્ટ સ્ટોરી. પણ બીજી જે વાત કરી તે કે એના ઉપર કામ કરવામાં આવે, અંગત હોય કે બિનઅંગત હોય, મારું હોય કે કોઈનું પણ હોય, એના પર સર્જકતા પોતાનો પ્રક્ષેપ કરે છે, અને સર્જકતાને કારણે આખી એક પ્રક્રિયા ઊભી થાય છે, પ્રોસેસ ઊભો થાય, એમાંથી એ બદલાય છે, અંગતતામાંથી બહાર આવે છે, વ્યક્તિતામાંથી બહાર આવે છે, અને નિર્વૈયક્તિક અથવા તો સાધારણીકૃત થતું આવે, યુનિવર્સલ બનતું આવે, અને એ રીતે એ એક સ્વાયત્તાને પામે છે. ઓટોનોમી એને મળે છે, નહીં તો ઓટોનોમી મળે જ નહીં. તમારે કહેવું પડે કે ભાઈ તમે, તમારા વાચકો તમને પૂછી શકે કે આ તો તમે વાર્તા કરી લાવ્યા, પણ આ તો પરમ દિવસે બનેલી ઘટના છે, છાપામાં મેં વાંચ્યું હતું, તો તમે શું કહો? તમે એવું કહો કે આ તમારી વાત સાચી છે, એને ગમે પણ ખરું કે આ તો બહુ સારી વાર્તા, આપણે જાણીએ કે તે જ લાવ્યા. તો પ્રજા જાણે છે કે વાચક જાણે છે કે વાચકના અનુભવો જે છે, જાહેર જે છે, એને લિટરેચર ના કહેવાય. ખરેખર તો લિટરેચર કહેવા હું રાજી જ નથી. ઇટ ઇઝ નોટ લિટરેચર. પણ આપણે ત્યાં એવું લખાય છે ઘણું બધું, અને ઘણું લખાય છે ને આપણો એની સામે વિરોધ ચાલુ છે.
સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમમાં આપણે એ જ વાત કરી રહ્યા છે. એકબીજાને આપણે કરેક્ટ કરીએ છીએ. એમાં મુખ્ય ભૂમિકા આપણી આ છે કે ભાઈ ડોન્ટ કોપી ધ લાઈફ. યુ આર નોટ સપોઝ ટુ કોપી ઇટ. હા યુ આર સપોઝ ટુ ટ્રાન્સફોર્મ. તમારે એનું રૂપાંતર કરવાનું છે. હા એ બરાબર કરીને લાવો. હા બસ એટલે મારા મનમાં પણ આ રૂપાંતરણની વાત બહુ આમ ઠસીને બેસી ગયેલી છે ધેટ્સ ગુડ. કે જ્યાં સુધી રૂપાંતરણ ન મળે ત્યાં સુધી કોઈ સર્જન ના કરવું. રાઈટ. અને હવે બીજું એક પ્રશ્ન હતો કે તમારા હું ફેસબુક પોસ્ટ વાંચતી હોઉં છું, જોતી હોઉં છું, તો તમારી પાસે માહિતીનો, તમારા વાંચનનો આમ અઢળક ભંડાર કહેવાય એ પ્રકારનું તમે, અને અત્યારે માહિતી જગતનો એટલું બધું આક્રમણ છે આપણી ઉપર કે એ તમારા કોઈ અંગત સંવેદન વિશ્વ છે એને આમ રૂંધી નથી નાખતું કે એવું ના, લાગે છે? એક તો છે ને આક્રમણ શબ્દ વાપરવો નહીં જોઈએ. હું એ વાપરું છું, પણ જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે હું એમ કહું કે ના, એનું સ્વાગત થવું જોઈએ. જેમ કે હું હરારીના નેક્સસ પુસ્તકને આધારે વાત કરી રહ્યો છું કેટલાક લેખોમાં, પણ હું વાત કરું છું માણસ આજે. મારી જે લેખ શ્રેણી છે એનું શીર્ષક માણસ આજે એમ છે કે આજના માણસ પર શું બની રહ્યું છે, શું વીતી રહી છે. તો એ સંજોગોમાં તમારે જાણવું પડે કે તમારું રાજ્ય શું છે, તમારું રાષ્ટ્ર શું છે, વિશ્વ શું છે, વિશ્વમાં શું ચાલે છે. મેં આજે જ લખ્યું છે કે 110 દેશમાં કોન્ફ્લિક્ટ ચાલી રહી છે. આર્મ કોન્ફ્લિક્ટ કહે છે, સંઘર્ષ, સશસ્ત્ર સંઘર્ષ. 2 મહાયુદ્ધો તો ચાલી જ રહ્યા છે. અને થોડા દિવસ પર સમાચાર આવ્યો કે ત્રીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે થઈ શકશે જો પુતિન ન્યુક્લિયર બોમ્બ્સ વગેરે, મિસાઇલ્સ વગેરેનો ઉપયોગ કરશે. ઇફ યુ ડોન્ટ નો ઓલ ધીસ, તો શું થાય? એઝ ફોર એક્ઝામ્પલ, ઇફ યુ ડોન્ટ નો વોટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હું એના વિષયોમાં ઊંડે ઉતરીને એના અભ્યાસ કરવાનું નથી કહેતો, પણ જાણકારી, સંસ્કૃતમાં એની વ્યુત્પત્તિ કહેવાય, વિદ્વત્તા. અને વિદ્વત્તા પણ જૂના અર્થમાં નહીં, માહિતીના અર્થમાં કે ડુ યુ નો કે ભાઈ શ્રીલંકા ક્યાં આવ્યું, માલદીવ ક્યાં આવ્યું, માલદીવ શું છે, કોઈ એમ પૂછે આપણને નાઇજીરિયા ક્યાં છે, સુદાન ક્યાં છે, મોરોક્કો કોને કહેવાય. ઇફ યુ ડોન્ટ નો, તો પછી આપણું ગુજરાત અને આપણું અમદાવાદ, આપણું વડોદરા, આપણું સુરત ઇઝ નોટ ગુડ. વોટ આઈ મીન, એટલે હું આ પ્રકારનું જે વિશ્વ છે ને એમાં જે કઈ માહિતી પ્રસરેલી છે એનું સ્વાગત કરવા માંગુ છું. અને હરારી મને આ પુસ્તકમાં એટલા માટે ગમે છે કે ઇન્ફોર્મેશનલ ટેકનોલોજીની વાત કરે છે કે માહિતીને માટેની જે આ ટેકનોલોજી છે તે આપણા પર હાવી થઈ રહી છે ને જો આપણે ચેતીએ નહીં. એટલે ત્યાં કહ્યું એ પ્રશ્ન છે એમાં, પણ એનો અર્થ એ નથી કે આપણે જાણવું જ નહીં. એમ વાવાઝોડું આવે છે માટે આપણે મોં છુપાવી દેવું એ બરાબર છે, પણ વાવાઝોડું શું છે એ તો જાણવું જોઈએ. એના ગયા પછી પણ આપણું જાણવું જોઈએ કે નહીં. તો જ્ઞાન મેળવવું, માહિતીગાર રહેવું અને એ રીતે જાગૃતિ એક પ્રકારની હા, ભાવના છે. એ વસ્તુ સહમત છું, પણ જ્યારે તમે કોઈ સાહિત્યિક કૃતિનું સર્જન કરતા હોય અને એ યા એ વિશ્વ તમારી પાસે હોય, એ સમયે તમને આ માહિતી યા વિશ્વ કે જે યા ઇટ કઈ છે ઇટ એ તમને યા ઇટ ડિસ્ટર્બ મેક્સ કરે? યા યુ આર રાઈટ. ઓકે. તે દિવસે હું મારા પાત્રને છે ને માત્ર ગુજરાતી નથી રાખી શકતો. નંબર 1. ઓકે. એ જેમ બને એમ મનુષ્ય બનવા તરફ હોય છે, અને એમાં પણ એના અસ્તિત્વની વાત લેખકને કરવી હોય એવું એક વલણ બંધાતું હોય છે. મારી બધી વાર્તાઓમાં હું એ દિશામાં ગયેલો છું. એટલે ત્યાં તમને જાણીતા ઇતિહાસ ભૂગોળ નહીં મળે. ઇતિહાસ ભૂગોળ જ નહીં મળે. શું જરૂર છે? એ હા, જ્યાં છે બરાબર છે. અને જે સમયમાં એ જીવે છે એ એના ઇતિહાસ ભૂગોળ. તો એ પ્રકારનું વેરી સિમ્યુલેટેડ જેને કહેવામાં આવે, ખરાપણું લાવવાની કોઈ જરૂર નથી. અને એ રીતે મારી રચનાઓ બહુ જ જુદી ને જુદી બનતી આવે છે. એટલે મારા વાચકને મુશ્કેલી પડે છે કેમ કે મારો વાચક એનાથી ટેવાયેલો નથી. હા સર, જે મને પણ મુશ્કેલી પડેલી છે જ્યારે તમારો બસ વાર્તા સંગ્રહ એટલું. વાંચતી હતી એટલે ત્યારે. મેં એક શરત સ્વીકારી છે કે ના, એ રચના આનંદ આપે, રસ પડે એવી તો થવી જ જોઈએ.
એમાં ગૂંચવાડો નહીં કરી શકું હું. પણ એમાં વાઘ આવે તો એ કેમ આવે એવું તમારે નહીં પૂછવાનું. વાર્તા છે માટે આવ્યો. તમે પરીઓની વાર્તામાં વાઘવાળી વાર્તામાં તો વાઘ એકદમ બરાબર એની પ્રતિકૃતિ લઈને આવેલો છે. બિલકુલ. એટલે કહેવાનો મતલબ એ છે કે આપણી આસપાસની જે સૃષ્ટિ છે એમાં પશુઓ પંખીઓ બધા છે અને એ સાથે આપણો અનુબંધ પણ થતો હોય છે. તમને કહું કે શબરીની વાત કરું તો એમાં પેલા છે ને તે આઉલ આવતા હતા મોટા મોટા ઘુવડ, અને ત્યારે આપણો જિગ્નેશ બ્રહ્મભટ્ટ જીવતો હતો. મેં એને કહ્યું કે જિગ્નેશ મને બહુ બીક લાગે છે. કે સર કશું નહીં બીવાનું, મને ચિત્રો પાડવા દો એના. એવું એ કે એ સારો ચિત્રકાર હતો એટલે એ બધું એવું કરતો. પણ કહેવાનો મતલબ એ છે કે તમારી આસપાસની જે દુનિયા છે એમાંથી તમે માણસને આમ બાજુ પર લઈ લીધો અને પેલા બધાથી છૂટા થઈ ગયા એવું નથી હોતું. એટલો મોટો મજબૂત હતો, 4 ફૂટ પહોળો અને 2 ફૂટ ઊંચો. એ લોકોએ બાળી નાખ્યો હું નહોતો એટલે. કેટલી બધી મધમાખીઓ કરોડો મરી ગઈ હશે તે દિવસે. તો એ હત્યા જે થઈ જીવોની એનો કોઈ જવાબ કોઈ માગતું નથી હોતું. તો મને આવી કરુણાઓ થતી હોય કે ભાઈ તમે મારી નાખી મારી મધમાખીઓને, મારા જ ટેરેસમાંથી તમારે શું કરવું જોઈએ. આમ મારું વિશ્વ બદલાતું રહે. મેં જે વાત કરી માહિતી એ સંસારની આજના, તો એનાથી મને થાય કે ના, વોટ ઇઝ ફોલ્સ એન્ડ વોટ ઇઝ ટ્રુ. 33 કરોડ દેવો છે તમારા, બરાબર? ઇઝ ઇટ અ સ્ટોરી ઓર વોટ? હરારી એનો ઉલ્લેખ નથી કર્યો. એને કરવો જોઈતો હતો, એને નથી કર્યો. એ ગોડ્સની વાત કરે છે, ભગવાનો અને દેવોની વાતો કરે છે, એની સ્ટોરીઓ છે. અને એ ઇન્ફોર્મેશન લઈને જ આપણે જીવીએ છીએ. ઇટ ઇઝ ફોલ્સ, એનું કહેવાનું એમ છે. તો મને થાય કે હું જે દેવને પૂછું છું એ દેવ ખરેખર શું છે, એ મૂર્તિ શું છે. Is it a story, part of the story? It is the incarnation of the story, what? આ પ્રશ્નો મને થતા હોય. એનો અર્થ એ નથી કે હું રાતોરાત બદલાઈ જઈશ અથવા તો મારે બદલાઈ જવું જોઈએ. બટ ઇટ ડિસ્ટર્બ્સ મી, ઇટ ઇન્ટરપ્ટ્સ માય સોટલી ઇમોશનલ લાઈફ, માય ઇન્ટેલેક્ચ્યુઅલ લાઈફ ઓલ્સો. તો આવા ઇન્ટરપ્શન તમને જો ન થતા હોય, તમે સુખી જીવો હો, ઇનામો મળી ગયા, સંસ્થાઓમાં અધિપતિ થઈ ગયા, ગાદીપતિ થઈ ગયા, અહીં ફર્યા ત્યાં ફર્યા, બધા આપણને મહાન ગણે છે. ઇટ્સ નોટ ગુડ એટ ઓલ. યુ આર સપોઝ ટુ બી હેવિંગ ધ પેઇન, યુનિવર્સલ પેઇન જો તમારી પાસે નથી, અથવા તો તમે એની સાથે જોડાયા નથી, તો આખી વાતનો કોઈ મતલબ નથી. તમે બહુ લાંબો જવાબ તને આપી દીધો, સોરી. ના સર, બરાબર છે તમે. હવે એક સર્જકોની જ્યારે વાત થાય ત્યારે એક સ્ત્રીનું સર્જન કઈ રીતના જુદું પડે છે, જે તમે વાંચ્યા છો અથવા તો તમને જે કઈ તમારું વાંચનનો અથવા વિશ્વ સાહિત્યનો કે ભારતીય સાહિત્યનો, ગુજરાતી સાહિત્યનો જે કઈ અનુભવ થયો છે, એમાં સ્ત્રીનું સર્જન તમને જુદું લાગે છે કે તમે સર્જક તરીકે તે આઈ મીન તમને કશું એમાં અલગ તારવવા જેવું લાગે છે કે નથી લાગતું? ના, એટલે પહેલો જવાબ તમારો એ છે કે કશું અલગ હોઈ શકે નહીં. સ્ત્રી લેખક એવું કહેવું પડે છે, બાકી હું એને લેખક જ કહું. કવયિત્રી એવો શબ્દ જે વાપરો એનું તો મને બહુ જ કંટાળો આવે છે. મારું બોલતા જડબા દુખી જાય છે. સર, મને વિપુલભાઈ કવિ એમ જ બોલે છે, એ ક્યારે કવિ જ કવિયત્રી કહેવું નથી જોઈએ. કહેતા. કવિતા કરે છે તે કવિ. બધા બાળક પણ કવિતા કરી શકે છે, સ્ત્રી કરી શકે છે, પુરુષ કરી શકે છે. એમાં શું છે? વૃદ્ધ કરી શકે, એમાં કોઈ ભેદ એટલે છે આપણે નહીં. ત્યાં કવિયત્રી સંમેલનો છે એનો હવેથી એટલે એમાં શું છે કે એક પ્રકારની નારી પીડાનો અનુભવ છે, સર્વસામાન્ય. અને એ પીડાને વાચા આપવી એવું કેટલીક સંસ્થાઓ માનતી હોય, કેટલીક વિચારસરણીઓ પણ એવી છે, કેટલીક વ્યક્તિઓ પણ એવી છે કે જે લોકો એવું માને છે. તો એ લોકો એવું માની શકે, એમની માન્યતા સામે વાંધો હોઈ શકે નહીં. પણ એમાંથી જે સર્જાશે ને એ માન્યતા સાથેનું જ હશે. એમાં તમે સ્ત્રી શોષણની વાત કરી તો એ સરસ વાત થઈ ગઈ અને તમારી અભિવ્યક્તિ બહુ સુંદર થઈ ગઈ અને એક નારીવાદી કૃતિ તરીકે ઉત્તમ થઈ ગઈ, ઇનામ મળી ગયું, બધું થઈ ગયું. પણ એની સામે પુરુષ કહી શકે કે પુરુષ શોષણનું શું?
નારી શોષણની વાત કરી તો પુરુષ શોષણનું શું? તમે કહો છો એવું બધા પુરુષો નથી કરતા એટલે ચર્ચા થશે એમાંથી સમાજ સુધરશે એવું બનવાનું નથી. ચર્ચા એટલે જ સર ચાલ્યા આ કરશે અને પુરુષ વર્ક બાજુ પર રહી જશે. શોષણની કળા બાજુ પર રહી જશે. પુરુષ શોષણની તમે જે વાત કરી તો મેં આ રાજુઈતે જે મારી વાર્તા છે એમાં કદાચ એનો નાયક પણ પુરુષ જ છે અને કદાચ એ જ ભાવ વિશ્વમાં જઈને વાર્તા લખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એક તટસ્થતાના ભાવથી જોઈ શકીએ કે પુરુષ સાથે પણ ઘણી વાર અન્યાય થતો હોય છે. એટલે કહેવાનો મતલબ શું છે કે તમે જ્યારે સાઈડ લો છો ને, કોઈ સ્ટેન્ડ લો છો, કોઈ વિચારસરણી ઉપર ઉભા રહીને લખવા માંગો છો ત્યારે એ લેખન જુદા જ પ્રકારનું થશે. તમે એ વિચારસરણીને પુષ્ટ થાય એવું જ લખવાના છો, સીધી વાત છે. એ નારીવાદી લેખન હોય કે દલિતવાદી લેખન હોય, જેને સબલ્ટન લિટરેચર કહેવામાં આવે છે, ઇતર સાહિત્યો બધા મેઇન થી જુદા, તો એ બધામાં તમે આવું સ્ટેન્ડ લઈને વાત કરી શકો. પણ એ અપીલ કરે છે, બીજું કઈ કરતું નથી. એક સારી નારીવાદી કૃતિ હું વાંચું તો મારા પર અપીલ થાય છે જરૂર કે કેટલું ખરાબ, પુરુષોએ આવું ન કરવું જોઈએ, વેરી બેડ. અને પુરુષ તરીકે મને હું મારી જાતને કહેતો પણ હોઉં, બીજું પુરુષોને પણ કહેતો, એ પ્રકારનું કરેક્શન આવે તો આવે, પણ એવી સમાજ સુધારાની પ્રવૃત્તિ કરવા માટે નારીવાદી લખવું એવું જરૂરી નથી, મારું કહેવાનું છે. યુ હેવ ટુ ક્રિએટ આર્ટ, નથિંગ એલ્સ. તો શું હતો પ્રશ્ન આપણો? થોડું યાદ કરવું અઘરું પડશે હમણાં. ના, કઈ વાંધો નહીં સર, આપણે બીજા પ્રશ્નથી શરૂઆત કરીએ. હવેનો જે નેક્સ્ટ પ્રશ્ન છે એ એક આ વાક્ય છે કે શ્રદ્ધા અને લાગણીના રસ્તા ગમે તેટલા સુવાળા લાગે પણ લાંબા ગાળે એ હાનિકારક હોય છે, અને તર્ક અને બુદ્ધિના રસ્તા અણિયાળા લાગે પણ લાંબા ગાળે રાહત આપનારા હોય છે. તો એટલે બુદ્ધિના માર્ગે આગળ ધપવું અને પોતાની સંવેદના પ્રત્યે વસ્તુલક્ષી થવું એવું આ આખું જે વાક્ય છે એનો મને વિસ્તારથી સમજાવી શકશો તમે? એટલે આપણે જે ચર્ચા કરી એનો સાર જ એ છે કે તમે તમારી જે લાગણીઓ કે સંવેદનોનું વિશ્વ છે એને કરેક્ટ કરતા રહો તર્કથી, એને વસ્તુલક્ષી બનાવો. વસ્તુલક્ષી શબ્દ ત્યાં વાપરે ને, અને એ રીતે વધુ ને વધુ જાતને ઓળખો અને એના ઉપર કામ કરીને તમે સાહિત્યનું સર્જન કરો, જેમાં અંગતતાનું આ રીતે બિનંગતતામાં રૂપાંતર થઈ ગયું હશે. આ બહુ જાણીતો પ્રિન્સિપલ છે. એટલે એમાં તર્ક અને તર્કની સરસાઈ અથવા તો ભાવનાની કે સંવેદનાની સરસાઈ એવું હોતું જ નથી. બંને મેં કહ્યું એ પ્રમાણે એકબીજા પર અસર કરે છે અને એ રીતે વાત આગળ ચાલે છે. તમે અતિશય વૈચારિક એવી રચના કરવા માંગતા હોય, મેં સરસ્વતી ચંદ્રનો દાખલો આપ્યો, તો એ જુદી વસ્તુ છે. બાકી સામાન્ય સંજોગોમાં તો દર્શનનું પણ સર્જનમાં રૂપાંતર થવું જોઈશે ને સર્જને દર્શનનો પણ લાભ લેવો જોઈશે, એમ છે. બસ અમારા મોટા ભાગના પ્રશ્નો આવી ગયા છે, અને છેલ્લે એક પ્રશ્ન થોડો જીવનલક્ષી છે. તમે તમારી વાત કરી દો પછી પૂછું કે અત્યારે જ પૂછી લઉં? લાસ્ટ મારી વાત પૂરી થઈ ગઈ. મારે એ દિશામાં તો એકની એક જ વાત કરવાની થાય કે જીવનમાં ભેદો છે, જીવનમાં સંવિષમતા છે, જીવનમાં અંગતતા છે, જીવનમાં મમત્વ છે, આ બધું જ છે. એ બધાથી બહાર નીકળીને એમાં સ્ત્રી પુરુષ ભેદ પણ નથી પછી તો સાહિત્યમાં, આપણે હમણાં જ એની વાત કરી. એમાં માત્ર ગુજરાત કે માત્ર ભારત પણ નથી, આખું વિશ્વ છે. એ રચનાઓ ત્યારે જ સાર્વત્રિક બનશે, નહીં તો એ માત્ર થોડાક લોકોને આનંદ આપનારી કે ખુશ કરનારી બની રહેશે. આ આખી વસ્તુનો સાર છે. હવે તારો જે પ્રશ્ન હોય તે કર મને. ના બસ સર, મારા મોટા ભાગના પ્રશ્નો પૂરા થઈ ગયા, અને
એક એક પ્રશ્ન હતો કે કોઈ તમને એમ જ અલવિદા કહી દે તો તમારે એનો અર્થ શું કરવો જોઈએ? જીવતે જીવ કોઈ માણસ તમને અલવિદા બોલે તો તમે એનો અર્થ શું કરશો અને તમે તમારા મનને કઈ રીતના સમજાવશો? અથવા તો શું આ ક્રૂરતા નથી લાગતી તમને? એટલે ઇટ ઓલ ડિપેન્ડ્સ કે કોણ કહે છે અને ક્યારે કેવા સંજોગોમાં કહે છે, બરાબર. અને અલવિદાનો સાદો અર્થ એ છે કે ભાઈ આપણે હંમેશને માટે હવે બાય બાય, લાઈક ધેટ. તો સાદી રીતે સ્વીકારી લેવાય. હવે એ વ્યક્તિ સાથેનો સંબંધથી માંડીને અનુબંધ કેટલો છે, એ સંબંધ કેવી રીતે વિકસ્યો, એ સંબંધનું સ્વરૂપ શું છે, એ સંબંધનું ફંક્શન શું છે, આ બધું જ જાણવું પડે. તો જ આપણે એની તીવ્રતાને સ્વીકાર્યું કે કેમ એની ખબર પડે. બાકી એ સાદું કે ભાઈ આવજો બાય બાય કેટલાય લોકો કહેતા જ હોય છે. એવી વ્યક્તિ નિકટવર્તી જો આપણને એવું કહીને ગઈ હોય તો દુઃખ જરૂર થાય. હવે એ દુઃખમાંથી નીકળવાનો કોઈ રસ્તો હોતો નથી, એને તો બાય બાય કહી દીધું આપણે જ આપણી એ યાતનામાંથી મુક્ત થઈ શકીએ. એટલે ઇટ ઇઝ વેરી સાયકોલોજીકલ કાઇન્ડ હા, ઓફ. એટલે બસ મારો ખાલી પ્રશ્ન એ જ હતો કે આ ક્રૂરતા છે કે નહીં એમ. એટલે આઈ કેનોટ જજ લાઈક ધેટ કે આ ક્રૂરતા. ઇટ્સ ઓકે સર. એનું કારણ શું છે કે આખા કેસને ધ્યાનમાં રાખીને જજમેન્ટ આપી શકાય ને. ઓકે, આઈ એમ બરાબર નોટ છે. જજ, આઈ એમ નોટ એબલ ટુ સે ધેટ. ના સર, બરાબર. કે મારી કોઈ કેપેસિટી જ નથી. પણ હું એમ કહું કે એમાંથી મુક્ત થવાનો, એ દર્દમાંથી મુક્ત થવાનો એક જ રસ્તો છે અને તે કળા. દુનિયાના બધા જ લેખકોને, કલાકારોને પણ ઘાતક અનુભવ થયા છે જીવનમાં, અને એ લોકોને જવાબ નથી મળ્યા. છોડનાર છોડી ગયા છે તો પોતે છોડી ગયા છે એમ પણ બને. સામો છોડી ગયો એવું આપણે કહીએ પણ આપણે પણ છોડી ગયા હોય. તો that kind of વિચ્છેદ જેને કહેવાય ને, ડિસ્કન્ટિન્યુટી ઇઝ ઓલવેઝ પોસિબલ, અને એ ઘાતક હોઈ શકે છે. પણ એમાંથી નીકળવાનો એક જ રસ્તો છે કે તમે કળાની દુનિયામાં જતા રહો, જ્યાં આવું કશું જ નથી, જ્યાં આનંદ જ આનંદ પ્રવર્તે છે. અને સંગીત કેટલી મોટી વસ્તુ છે. હું તો કંટાળું એટલે સંગીત પાસે જ જાઉં છું. એ વસ્તુ હું પણ હમણાં મારા ગીત માટે થોડું નિવેદન તૈયાર કરતી હતી તો એમાં મેં લખ્યું છે કે હું જેમ જેમ શબ્દ પાસે ઊંડે ઊંડે જતી ગઈ મારી પાસેથી સંગીત છૂટી ગયું. હવે હું ગાવા માટે આમ હોઠ ફફડાવું છું, ક્યારેક ગાઈ લઉં, પણ તો પણ આમ ગાતા ગાતા હોઠ બંધ થઈ જાય કે હું ગાઈ ન શકું એવી સ્થિતિ થઈ જાય છે. તો આ શબ્દની પણ થોડી ક્રૂરતા છે કે જેણે મારી પાસેથી સંગીત છીનવી લીધું. એટલે એવું કહેવું હોય તો કહી શકાય, બાકી શબ્દે કશું નથી લઈ લીધું. એવું ખરેખર નથી? એ આપણી પરિસ્થિતિઓ બદલાય છે. જેમ કે તું કહે છે મને પણ ગાવાની બહુ ટેવ હતી ને બહુ સારું ગાઈ શકતો હતો. અત્યારે એક નાની પંક્તિ પણ નથી ગાઈ શકતો. હું તો એટલે મને આને તમે એક શું કહેવાય, આને કોઈ તમે વિકાસ એટલે શબ્દમાં તમે આગળ વધ્યા હોય એવું નથી લાગતું એમ. જ્યારે તમારા અંદરથી સંગીત જતું રહ્યું છે. નોટ નેસેસરીલી એ જતું રહ્યું એવું લાગે, પણ એ ના ગયું. એટલે ના, એમ તો ક્યારેક આવી જતું હોય છે, બટ આમ સમટાઈમ્સ એવું લાગે કે આમ ગાવાનો, ગીતો સાંભળવાનો વગેરે છે આનંદ, જે તમે શબ્દો સાથેના ગાઢ પરિચયમાં નહોતા ત્યારે જે હતો, ઘણા પ્રકારના આનંદ હોય છે કે જે તમારો ધીમે ધીમે તમે આગળ વધો એમ એ આનંદ થોડા ઓછા થતા એના જાય. એ લય એને એ સ્વરૂપમાં નહીં, પણ બીજી રીતે સર્જનમાં આવતા હોય. જેમ કે ગીત લખતા હોય, ગઝલ લખતા હોય, કે હું તો વાર્તાઓ લખું તો હું ચિત્રો પણ સારા કરી શકતો હતો. તો મારા બધા જ વર્ક્સમાં ચિત્રો અને ચિત્રાવલીઓ જેને કહેવાય ને, ચલચિત્રો છે. અને એવું હું નથી કહેતો, વાંચનારા કહેતા છે કે અમને તો જોતા હોય એવું લાગે છે. બીજું એ લોકો સંભળાવ છો તમે મને, તમારો અવાજ સંભળાય. દેટ મીન્સ કે
સંગીત કોઈને કોઈ સ્વરૂપમાં ત્યાં કામ તો કરી જ રહ્યું છે, એ જતું નથી રહ્યું. અલબત્ત હું ગાતો નથી કે તમે ગાતા નથી કે કોઈ ગાતું નથી, ધેટ એપાર્ટ. પણ એવા સંસ્કાર જો સઘન હશે જ્યારે પડ્યા હશે ત્યારે, તો એ નહીં જતા રહે અને એ કોઈને કોઈ રીતે સર્જનને મદદ કરશે. સાહિત્યની કળા જ એવી છે જેમાં ચિત્રની જરૂર છે, જેમાં શિલ્પની જરૂર છે, સંગીતની પણ જરૂર છે, બધાની જરૂર છે. એ બધા કોઈ જ્ઞાન હોય આપણને તો આપણને ખબર પડે કે ભાઈ એક ટૂંકી વાર્તાની રચનાઓ કેવી, એનું શિલ્પ કેવી રીતે બનાવીશ, એનું સ્થાપત્ય શું કરીશ, એનું આર્કિટેક્ચર શું હોઈ શકે, લાઈક ધેટ. એમાં મ્યુઝિકાલિટી શું હોઈ શકે. ચાલો ગદ્ય છે તો પણ બાણે તો ગદ્યમાં જ લખ્યું, છતાં એ કાવ્ય કહેવાય છે, કાદંબરી. વાંચો તો ખબર પડે કે કેટલી બધી લયબદ્ધતા છે, એટલે કેટલા લય વિધાન છે એમાં. એ છંદમાં હોય કે ના હોય એ તો આખો પ્રશ્ન જ જુદો છે. એટલે કશું ગુમાવવાનું હોતું નથી, કશું જતું રહેતું હોતું નથી. સવાલ એ છે કે તમે તમારા ચાલુ સર્જનને વિશે કેટલા સભાન છો, કેટલા નિષ્ઠાપૂર્વકનું કામ કરી રહ્યા છો, કેટલા ઊંડાણથી કામ કરી રહ્યા છો, કેટલી સારી રીતે તમે એને એક સરસ વસ્તુ બનાવવા માંગો છો, કળાકૃતિ બનાવવા માંગો છો. તો તમને દેખાશે કે ભાઈ આમાં કંઈક લય ખૂટે છે અહીંયા. યુ સી, વિવેચક તો કહેવાનું હોય તે દિવસે કહે, પણ તમારી સભાનતા, તમારું ક્રિએટિવ એડિટિંગ તમને બતાવે કે ના અહીંયા તૂટે છે, અહીંયા આ શબ્દ બરાબર નથી, અહીંયા આ ફકરો છે તે લાંબો થઈ ગયો છે. આ બધા કરેક્શન આવે છે. એનું કારણ શું છે કે તમે જાણો છો ચિત્ર કોને કહેવાય, તમે જાણો છો કે સંગીત કોને કહેવાય. એટલે તને તરત જ ખબર પડશે કે 5 શેર લખ્યા પણ એમાં આ જે બીજી પંક્તિ છે ને ત્રીજા શેરની એ તૂટે છે, ખબર હોય છે. હવે અત્યારે તો બીજાઓને કેટલી ખબર પડે છે છંદ તૂટે એની મને ખબર નથી, પણ ઇટ ઇઝ અ ક્વેશ્ચન. પણ સર્જકને પોતાને ખબર પડે જો એ જાગૃત હોય તો એ પ્રકારની જાગૃતિ કેળવવી, એ પ્રકારના એડિટિંગનો સતત લાભ લેવો. આપણી પાસે સમય, પેલું જે ડિસ્ટર્બન્સ થયું એને કારણે 5-7 મિનિટ આપણી બગડી ગઈ. પણ હું તને હવે સવાલ કરી લઉં અને મિત્રો માફ કરશે કે 5-7 મિનિટ અમે વાત રહ્યા છીએ. તો મારું તને એ પૂછવાનું છે કે ઇન્સ્ટ્રુમેન્ટલ એન્જિનિયરિંગ એટલે શું? સર, મોટા ભાગે હું કોઈ જગ્યાએ લખતી નથી, બટ આ જૂનો બાયોડેટા તો એ તમને શેર કર્યો હતો. બટ મને થોડો સંકોચ પણ થાય છે કે હું એન્જિનિયર છું એવું કોઈને મેન્શન નથી કરતી, બટ તમે કહ્યું એ પ્રમાણે ના, ડિગ્રી તો એક મેળવેલી જ છે ને. પણ હા, ડિગ્રી તો મેળવેલી જ છે, કોઈ પ્રશ્ન જ નથી. મેળવી છે, બટ એક ક્ષેત્રમાં કામ કરવાનું નથી થયું. એનો જે અફસોસ હતો એ બધો હવે હું સાહિત્યથી સરભર કરવા માટે મથામણ કરું છું. ઓકે. ખબર નહીં, પણ મારું ચિત્ત જેને કહેવાય, હું જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં ભાવનગર ભણતી હતી ત્યારે બી યુથ ફેસ્ટિવલ્સમાં હું ભાગ લેતી થઈ. ત્યારે પણ એમ જ કોઈ સિલેક્શન થતું હતું ને મેં ગાયું અને હું લોકગીતમાં સિલેક્ટ થઈ ગઈ ને પછી પરફોર્મ કર્યું તો વેસ્ટ ઝોનમાં સિલેક્ટ થઈ ગઈ. એટલે આ રીતના તો એ સમયે જે મને શબ્દનું અથવા જે કલાનું જે આકર્ષણ હતું, એ જે મને આનંદ આપતું હતું, એ મને પેલું એન્જિનિયરિંગ નહોતું આપતું કે વોટ એવર. વચ્ચે કોઈક એવો બ્લેન્ક પીરિયડ હતો જેમાં હું શું હતી કે શું નહોતી એ હું આજે યાદ પણ નથી કરતી સર. તારી વાતમાં પૂર્તિ કરું કે કોમર્સમાં હું ગયો મેટ્રિક પછી, એસએસસી પછી, ને 2 વર્ષના પાસ થયો, કેમ કે ઇટ વોઝ નોટ માય લાઈન, મને ખબર જ નહોતી પડી. એટલે એવું તો બનતું હોય છે. તો પછી એ સાહિત્યની જે કારકિર્દી છે એમાં તે પ્રવેશ કર્યો છે ને ઘણી પ્રગતિ કરી છે. તો પર્ટિક્યુલરલી કાવ્યની દિશામાં ગઝલો લખવાનું ગમશે, ગીત લખવાનું ગમશે કે સ્વતંત્ર કાવ્યો, કે મેં ઘણીવાર તારી રચનાઓ જોઈને કહ્યું છે કે કથા કાવ્યો, તો એ બધામાંથી શું કરવું ગમશે? અને પહેલો જ સંગ્રહ અછાંદસનો શું કરવા કર્યો, એમ એનો પણ જવાબ છે. હા,
એટલે જ્યારે મેં લખવાની શરૂઆત કરી ત્યારે હું ગીતો જે મને ધૂન આવતી હતી એના ઉપર શબ્દો લખતી ને એ રીતના લખાણ મેં શરૂ કર્યું હતું. ગઝલ તમારે ગઝલના છંદ શીખ્યા પછી તમે ગઝલ લઈ શકતો, એટલે એ બધી હું શીખવાની અવસ્થામાં હતી. પણ અમુક જેને કહેવાય મારી ડાયરીનું કાવ્ય જે પાંજરું મારા કાવ્ય સંગ્રહમાં છે, તો એ સમયે મને કાવ્યની કોઈ પરિભાષા ખબર ના હતી, પણ પાંજરું એ કાવ્ય કૃતિ છે જે હું સાહિત્યમાં મને કાંઈક ખાસ પરિચય નહોતો એ સમયે લખાયેલું. તો અછાંદસ કાવ્યો એકદમ શરૂઆતથી તે સ્વીકૃત થતા રહ્યા. અને લગભગ બધા જ અછાંદસ કાવ્યો હું જે લખતી હતી બધા પ્રકાશિત થતા હતા. અને મેં કાવ્ય સંગ્રહ કરવાનો તો સપનામાં પણ હજી એ સમયે તો કોઈ વિચાર નહોતો કર્યો, બટ એક લઘુ નવલ અચાનક મારી પાસેથી લખાઈ ગઈ અને લઘુ નવલ પ્રકાશિત કરવા માટેની તૈયારી હું કરતી હતી. ખાસો 3 વર્ષ લાગ્યા મને એમાં. લખેલી તૈયાર કરી, પણ એક નવોદિત અજાણ્યા સર્જકને કોઈ જલ્દીથી પ્રકાશિત ન થઈ શકે એ માંથી હું આખી પસાર થઈ. પણ એ સમયે પ્રકાશકે મને સામે ચાલીને મારા ગદ્ય કાવ્ય સંગ્રહ કરવા માટે એમણે તૈયાર કર્યું, અથવા તો એમણે આગ્રહ કર્યો, એ કારણે એ થયો. મારી કોઈ તૈયારી નહોતી, ફક્ત 20 દિવસની તૈયારીમાં એ સંગ્રહ તૈયાર થયેલો. એટલે હું એવું જાણવા માંગતો હતો કે અછાંદસ રચનાઓ કરવાનો, સંગ્રહ કરવાનું ગમ્યું એનું કારણ અછાંદસ પ્રત્યે વધારે લગાવ કે ગીતો કે ગઝલ કે બધા વચ્ચે સરખો એવું મને સમજાય છે. તો હવે જે પ્રશ્ન મારે કરવો જોઈતો હતો પ્રારંભે, જે મેં મૂક્યો છે કે ભાઈ આના લાભ પણ છે ને ગેરલાભ પણ છે. જેમ કે સાહિત્યના અધ્યયન અધ્યાપનમાંથી કે એના એ રીતે તમારી કારકિર્દી નથી ઘડાઈ. તમે આમ જ સાહિત્યમાં આવ્યા છો. પેલા લોકો સાહિત્યની ભૂમિકાએથી આવે, અધ્યયન કર્યું, અધ્યાપન કર્યું, તો એના પણ ગેરલાભ છે અને લાભ છે. એમની વાત એમની વખતે કરીશું. પણ હું અત્યારે એ વાત કરું કે સાહિત્યનો ઇતિહાસ, દાખલા તરીકે ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ કે ગુજરાતી કાવ્ય સાહિત્યનો કે ટૂંકી વાર્તાનો, આ બધું જાણવું કે પછી ભારતીયમાં જાણવું કે વિશ્વ સાહિત્યમાં જે ઉત્તમ વાર્તાકારો છે જાણવા વગેરે, એ બધી જે જિજ્ઞાસા જેને કહેવાય કુતૂહલ વૃત્તિ, એ જો હોય તો એને માટે સમય આપી શકાશે કે માત્ર પોતાના સર્જન માટે? એટલે હું બહુ ઓનેસ્ટલી કબૂલ કરું છું કે બહુ ઓછો સમય મેં આપ્યો છે. કદાચ તમે કીધું ને કે તમે તમારા પોતાના અંગત વિશ્વમાંથી બહાર આવતા જ ન હોય, એટલે એ એ એ હું કોઈ પુસ્તક વાંચવા બેસું તો આવું મેં એકવાર અનુભવ્યું છે કે પુસ્તક વાંચું તો મને એમાંથી પતંગિયા ઉડવા માંડે અને મારા પોતાના પેલું સર્જન ચાલુ થઈ જતું હોય છે. એમ છતાં પણ હવે વાંચું છું, પણ આપણું ગુજરાતી સાહિત્ય જે અત્યારનું છે એને એ મને સ્પર્શે છે. પણ જો સોનેટ છે અથવા તો તમે કયો છો એમ જૂના આપણા પ્રાચીન પરંપરાના કે બધા કાવ્યો છે, તો એની ભાષા છે ને એ મારા સુધી જલ્દી પહોંચતી નથી અને એનાથી હું અળગી રહી જાઉં છું, એવું છે. હું એટલું જ કહેવા માંગુ છું કે જે કોઈ પરંપરા છે આપણી, જે કઈ જીવંત પરંપરા છે કે જે કઈ નજીકની પરંપરા છે કે દૂરની છે, પણ એઝ અ રાઇટર આપણે જાણીએ, આપણે એક માહિતીની રીતે, મેં માહિતીની વાત કરીને કે દુનિયામાં શું ચાલે છે, તો આ તો ઇમિડિયેટ છે. આપણું વિશ્વ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય આપણું નિકટમાં નિકટ છે, બરાબર? તો એને વિશે થોડી જાણકારી મેળવીએ તો સારું છે. પેલા લોકો બહુ જ જાણીને બેઠા છે એવું માની શકાય, પણ એ લોકો ક્યારે આ અંગતતામાં દાખલ થશે કે નહીં એ પણ પ્રશ્નો છે. તમે લોકો અંગતતામાંથી, એટલે કે આપણે લોકો અંગતતામાંથી કે પેલા લોકો બિનંગતતામાંથી, ક્યારે? ટૂંકમાં બંને બાજુએ ફાયદા ગેરફાયદા છે. પણ એઝ અ રાઇટર વી આર સપોઝ ટુ નો અવર ટ્રેડિશન, કે મારી આગળની બહેનોએ, જો સ્ત્રી લેખિકાઓની વાત કરીએ તો કેવા ગીતો લખ્યા છે, કેવી વાર્તાઓ કરી છે, અથવા તો લેખકોએ, પુરુષ લેખકોએ કેવું કર્યું છે. તો
એ જાણવાથી ખબર પડશે કે આપણે પાછળ છે કે આગળ છે. આપણે જે દુનિયા સર્જી રહ્યા છે તે અથવા તો આ લોકો સર્જી ગયા તે એમ એક કમ્પેરિઝન ટ્રેડિશનની સાથે ઇન્ડિવિજ્યુઆલિટીની થશે. ટ્રેડિશન એન્ડ ધી ઇન્ડિવિજ્યુઅલ ટેનલ રેસિપ્રોકલ છે. હા હું એમાંથી શીખું પણ ખરું, હું એને ડિસ્કાર્ડ પણ કરું, હું એને હા શીખવાડી પણ શકું. એ લેખક મને મળે તો એને શીખવાડું કે આવી રીતે ટૂંકી વાર્તામાં અંત ના આવે. લાઈક ધેટ. તો જાણવું એમ ટુ નો હા 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 ઇન્ફોર્મેશન. તો બહુ જ મજા આવી ગઈ અને હું ફરીથી દર્શક શ્રોતા મિત્રોનો આભાર તો માનું છું, પણ ક્ષમા પણ ચાહું છું કે ઇન્ટરપ્શન થયું અને એ કેમ થયું તે હજી ખબર નથી પડતી. પણ એનીવેઝ રિજોઈન થઈ શકે એનો આનંદ છે. તો ફરીથી બીજા એપિસોડમાં મળીશું. અને રાધિકા, તારો આભાર માનું તો તને ન ગમે, પણ અરે ના સર, બિલકુલ નહીં, બિલકુલ આનંદ નહીં. વ્યક્ત કરું જ છું. મને બહુ આનંદ થયો. આપણે જે રીતના વાત કરીએ છીએ કે આનંદ તો થયો, એમ હું પણ ફરી કહું પાછા છું કે મળીશું આનંદ થયો. અને હા, વાત ચોક્કસ, ચાલશે. સૌને ચોક્કસ. નમસ્કાર.